નમસ્કાર મિત્રો, હું દીપક પ્રજાપતિ પૂર્વધરના પરીક્ષણની વ્યાખ્યાન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વ્યાખ્યાનમાં આપણે બે સમષ્ટિ મધ્યકોની સરખામણી માટે લઘુ નિદર્શ પરીક્ષણ વિશે સમજીશું અને તેના ઉદાહરણો જોઈશું। અગાઉના વ્યાખ્યાનમાં આપણે બે સમષ્ટિ મધ્યકોના ગુરુ નિદર્શ પરીક્ષણનો અભ્યાસ કર્યો અને ત્યાં આપણે જોયું હતું કે જો નિદર્શોના કદ 30 અથવા 30 કરતાં વધુ હોય તો આપણે ગુરુ નિદર્શ પરીક્ષણનો ઉપયોગ કરીશું। આજના વ્યાખ્યાનમાં આપણે લઘુ નિદર્શ પરીક્ષણનો ઉપયોગ કરીને બે સમષ્ટિ મધ્યકોની સરખામણી કેવી રીતે કરી શકાય તે અંગેની ચર્ચા કરીશું। આપણે હવે ટુ સેમ્પલ ટી ટેસ્ટની ચર્ચા કરીશું। ટુ સેમ્પલ ટી ટેસ્ટનો ઉપયોગ આપણે જ્યારે નિદર્શના કદ 30 કરતાં ઓછા હોય ત્યારે સમષ્ટિ મધ્યકોની સરખામણી માટે કરવાના છીએ। આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું કે જ્યારે નિદર્શનું કદ 30 અથવા 30 કરતાં વધુ હોય તો આપણે લાર્જ સેમ્પલ ટેસ્ટનો ઉપયોગ કરીને બે સમષ્ટિ મધ્યકોના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે નિદર્શોના કદ 30 કરતાં ઓછા હોય ત્યારે આપણે ટુ સેમ્પલ ઝેડ ટેસ્ટનો ઉપયોગ નથી કરતા। એ કિસ્સામાં આપણે ટુ સેમ્પલ ટી ટેસ્ટ અથવા સ્મોલ સેમ્પલ ટેસ્ટ ફોર ડિફરન્સ ઓફ મીનનો ઉપયોગ કરીશું। તો જ્યારે પણ આપણે ટી પરીક્ષણ અથવા ટી ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ટી વિતરણનો ઉપયોગ કરીએ છીએ અને આપણે જેમ આગળ એક સેમ્પલ ટી ટેસ્ટમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ બરાબર n-1 લીધું હતું તે આપણને ખ્યાલ છે, પરંતુ જ્યારે આપણે બે સમષ્ટિ લઈએ છીએ ત્યારે આપણે બે સમષ્ટિના મધ્યકોની સરખામણી કરવા માટે આપણે બે નિદર્શો તે બે સમષ્ટિમાંથી લઈએ છીએ। જેમ કે ધારો કે આ સમષ્ટિ 1 છે, આ સમષ્ટિ 2 છે અને સપોઝ આપણે સમષ્ટિ 1માંથી n1 કદનું એક નિદર્શ યાદચ્છિક રીતે લઈએ છીએ અને સમષ્ટિ 2માંથી n2 કદનું એક નિદર્શ યાદચ્છિક રીતે લઈએ છીએ। તો હવે આપણી પાસે બે નિદર્શો છે, એટલે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અથવા સ્વાતંત્ર્યની માત્રા આપણે બંને નિદર્શો માટે એક n1-1 અને બીજા નિદર્શ માટે n2-1 આ બેનો સરવાળો કરીને આપણને જે મળશે તે n1 + n2 - 2 તેને આપણે આ લઘુ નિદર્શ પરીક્ષણમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્યની માત્રા તરીકે લઈશું। બીજું આપણે જોયું કે વન સેમ્પલ ટી ટેસ્ટમાં આપણે એવી ધારણા લીધી હતી કે સમષ્ટિનું વિતરણ સામાન્ય વિતરણ છે, તો અહીં પણ આપણે એવી ધારણા જ લેવાની છે કે બંને સમષ્ટિ અથવા બંને પોપ્યુલેશનના વિતરણો સામાન્ય વિતરણો છે અથવા બંને પોપ્યુલેશન ડિસ્ટ્રિબ્યુશન નોર્મલ ડિસ્ટ્રિબ્યુશનને અનુસરે છે। વધુમાં આપણે એવી પણ ધારણા લઈશું કે બંને સમષ્ટિ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે અને આ બધી ધારણાઓનું સમાધાન થતું હશે ત્યારે જ આપણે આ સાર્થકતાનું લઘુ નિદર્શ પરીક્ષણ જે છે તેનો ઉપયોગ કરી શકીશું। અગાઉના વ્યાખ્યાનમાં આપણે પરીક્ષણ અચળાંકની પણ ચર્ચા કરી છે। અગાઉના વ્યાખ્યાનમાં જેમ ચર્ચા કરી તેમ આપણું પરીક્ષણ અચળાંકનું સૂત્ર x1 બાર - x2 બાર, જ્યાં x1 બાર એ નિદર્શ 1નો સરેરાશ મધ્યક છે, x2 બાર એ નિદર્શ 2નો સરેરાશ મધ્યક છે, માઇનસ બંને સમષ્ટિના મધ્યકોનો તફાવત અને અહીં આપણે સંયોજિત અથવા પુલ્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે સંયોજિત પ્રમાણિત વિચલન SP અને વર્ગમૂળમાં 1/n1 + 1/n2 આ પરીક્ષણ અચળાંક આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી। હવે આ જે S∪P છે તે સંયોજિત પ્રમાણિત વિચલન છે અને તેના વર્ગને આપણે સંયોજિત વિચરણ કહીશું અથવા પુલ્ડ વેરિયન્સ કહીશું। તો સૌ પ્રથમ આપણે પુલ્ડ વેરિયન્સ આ જે અવલોકનો આપેલા છે નિદર્શના તેનો ઉપયોગ કરીને શોધીશું। ધારો કે નિદર્શ 1નો જે વિચરણ છે તે S1² છે, નિદર્શ 2નો વિચરણ છે તે S2² છે, તો SP² માટે આપણે આ પ્રકારનું સંયોજન લઈશું n1-1 × S1² + n2-1
એને આપણે s2² સાથે ગુણીશું અને અહીંયા ભાગાકારમાં આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે n1 + n2 - 2 લઈશું અથવા આ n1 - 1 અને n2 - 1નો સરવાળો લઈશું. તો અહીં આપણે જોયું કે જ્યારે આપણે 2 સેમ્પલ ટી ટેસ્ટ અથવા લઘુ નિદર્શ પરીક્ષણ 2 સમષ્ટિના મધ્યકો માટે વાપરીશું ત્યારે આપણે આ જે સંયોજિત પ્રમાણિત વિચલન છે તેનો ઉપયોગ કરીએ છીએ અને વધુમાં આ જે પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે તે ઉપયોગમાં લેવા માટે આપણે આવું અજમ્પશન અથવા ધારણા પણ મૂકવાની છે. બંને સમષ્ટિના વિચરણો સરખા છે અને ધારો કે તેમની સમાન કિંમત σ² છે જે આપણને અજ્ઞાત છે એટલે આપણે σ² ને sp² થી રિપ્લેસ કરીશું અથવા sp² ને આપણે σ² ના એસ્ટિમેટર તરીકે લઈએ છીએ. તો 2 સેમ્પલ ટી ટેસ્ટ માટે જ્યારે આ બધી શરતોનું સમાધાન થતું હોય ત્યારે જ આપણે આ પરીક્ષણ અચળાંકનો ઉપયોગ કરી શકીશું. જેમ કે બંને સમષ્ટિના વિચરણો સરખા છે, બંને સમષ્ટિનું વિતરણ સામાન્ય વિતરણ છે, બંને સમષ્ટિ સ્વતંત્ર છે એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે અને આ જે નિદર્શો છે તે પણ ઇન્ડિપેન્ડન્ટ અથવા સ્વતંત્ર થશે કારણ કે સમષ્ટિ આપણે ઇન્ડિપેન્ડન્ટ છે બંને તેવી ધારણા લીધેલી છે. તો હવે આપણે એક ઉદાહરણથી જોઈએ કે આપણે કેવી રીતે 2 સમષ્ટિના મધ્યકોની સરખામણી કરી શકીએ. ઉદાહરણ નંબર 1. 2 સામાન્ય વિતરણ ધરાવતા સમષ્ટિમાંથી લીધેલા 10 અને 14 કદના નિદર્શોના પ્રમાણિત વિચલન અનુક્રમે 3.5 અને 5.2 છે. આ નિદર્શોના મધ્યકો અનુક્રમે 20.3 અને 18.6 છે. 5% સાર્થકતાની કક્ષાએ 2 સમષ્ટિના મધ્યકો સરખા છે કે નહીં તેનું પરીક્ષણ કરો. તો સૌપ્રથમ આપણે અહીં જોઈશું કે જે 2 સમષ્ટિ આપેલી છે તે 2 સમષ્ટિનું વિતરણ સામાન્ય વિતરણ છે તેમ આપણને આપેલું છે. તે જ પ્રમાણે બંને સમષ્ટિના વિચરણો એટલે કે વેરિયન્સીસ સરખા છે તેવું આપેલું છે એટલે કે σ12 = σ22 આપેલું છે અને એ 2 સમષ્ટિમાંથી જે નિદર્શો લીધા છે તેમના વિશેના અવલોકનો આપણને આપેલા છે. તો અહીં આપણે જે નિદર્શ 1 છે તેની માહિતી અને આ બાજુ આપણે નિદર્શ 2ની માહિતી સૌપ્રથમ જે ઉદાહરણમાં આપી છે તે લખીએ. તો બંને નિદર્શોના આપણે કદ લખીશું જેને આપણે n1 અને n2 વડે દર્શાવીશું. બંને નિદર્શોના મધ્યકો લખીશું જેને x1 અને x2 વડે દર્શાવીશું અને બંને નિદર્શોના પ્રમાણિત વિચલન s1 અને s2 વડે દર્શાવીશું. તો હવે આપણે જે કિંમતો આપી છે ઉદાહરણમાં તે સૌપ્રથમ અહીં લખીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિદર્શોના કદ 10 અને 14 છે એટલે કે n1 = 10, n2 = 14 છે. પ્રમાણિત વિચલન અનુક્રમે 3.5 અને 5.2 છે એટલે અહીં આપણે 3.5 અને 5.2 આપેલા છે અને મધ્યકો 20.3 અને 18.6 છે. તો x1 છે 20.3, x2 છે 18.6 અને આપણને એવું નથી કહ્યું કે બંને સમષ્ટિ સ્વતંત્ર છે તો આપણે એવી ધારણા મૂકી શકીએ કે બંને સમષ્ટિ સ્વતંત્ર છે. જે પણ ધારણા નથી આપી તે આપણે ધારણા મૂકવી પડશે નહીં તો આપણે 2 સેમ્પલ ટી ટેસ્ટનું પરીક્ષણ અચળાંકના સૂત્રનો ઉપયોગ કરી શકીશું નહીં. એટલે આપણે ધારણાઓ યાદ રાખીશું હંમેશા. બંને સમષ્ટિના વિતરણો સામાન્ય વિતરણો છે, બંને સમષ્ટિ સ્વતંત્ર છે, તે જ પ્રમાણે બંને સમષ્ટિના વિચરણો સરખા છે. તો આ બધી ધારણાઓનું સમાધાન થાય ત્યારે જ આપણે પરીક્ષણ અચળાંક ટીનું આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. તો અહીં આપણને આ બધી માહિતી નિદર્શોની આપેલી છે અને આપણને સાર્થકતાની કક્ષા એટલે કે આલ્ફા આપી છે 5%. એટલે કે આપણે આલ્ફા =
0.05 લઈશું. અને હવે આપણે 5% સાર્થકતાની કક્ષાએ બે સમષ્ટિના મધ્યકો સરખા છે કે નહીં તેનું પરીક્ષણ કરવાનું છે. તો ધારો કે સમષ્ટિ 1નો મધ્યક આપણે μ1 વડે દર્શાવીએ, સમષ્ટિ 2નો મધ્યક μ2 વડે દર્શાવીએ, તો આપણી જે શૂન્ય પૂર્વધારણા છે તે આપણે હંમેશા બરાબરની નિશાનીવાળી લઈએ છીએ. એટલે આપણે μ1 બરાબર μ2 છે તેને શૂન્ય પૂર્વધારણા લઈશું. અને આપણે અહીં એવું નક્કી કરવાનું છે કે બે સમષ્ટિના મધ્યકો સરખા છે કે નહીં તેનું પરીક્ષણ કરો. એટલે આપણે μ1 અને μ2 કાં તો સરખા છે કે સરખા નથી એ બે પ્રકારની શક્યતાઓ છે. એટલે આપણે વૈકલ્પિક પૂર્વધારણા લખીશું μ1 એ μ2 બરાબર નથી. એટલે કે આપણી વૈકલ્પિક પૂર્વધારણા છે એ દ્વિપુચ્છ પરીક્ષણ આપણને છે તેવું જણાવે છે. અને આપણે જેમ જોયું એમ સાર્થકતાની કક્ષા આપણને 0.05 આપેલી છે. હવે આપણે પરીક્ષણ અચળાંક માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એ સૂત્રનો ઉપયોગ કરતાં પહેલાં આપણે આ જે સંયોજિત વિચરણ છે તેની કિંમત સૌપ્રથમ શોધીએ અને ત્યારબાદ આપણે પરીક્ષણ અચળાંકમાં તેની કિંમતનો ઉપયોગ કરીશું. તો જેમ આપણે જોયું એમ સંયોજિત વિચરણનું સૂત્ર છે SP² બરાબર, અહીં અંશમાં આપણે n1 - 1 s1² પ્લસ n2 - 1 s2² અને છેદમાં n1 પ્લસ n2 - 2 મૂકીશું. અને હવે આપણી પાસે આ બધી કિંમતો છે તે આપણે મૂકીએ. n1 10 છે અને s1 3.5 છે. એટલે અહીં 10 - 1 અને 3.5નો વર્ગ. તે જ પ્રમાણે n2 છે 14 અને s2 5.2 છે. એટલે અહીંયા આપણે 14 અને s2 5.2નો વર્ગ મૂકીએ. અહીં n2 14 છે એટલે n2 - 1 આપણે અહીંયા 13 થશે. એ જ રીતે n1 પ્લસ n2 - 2 એટલે કે 10 + 14 24 અને ઓછા 2 એટલે અહીં આપણી પાસે આવશે 22. અને આ બધાનો આપણે ગણતરી કરીએ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તો આપણને જે સંયોજિત વિચરણ છે તેનું મૂલ્ય 20.9895 જેટલું 4 દશાંશ સ્થળ સુધી મળે છે. અને આપણે શોધવાનું છે સંયોજિત પ્રમાણિત વિચલન. એટલે કે આપણે આનું વર્ગમૂળ લઈશું તો આપણને મળશે SP બરાબર 4.5814. એટલે કે આપણો સંયોજિત પ્રમાણિત વિચલન આટલો થાય છે, જેનો આપણે ટી પરીક્ષણનું જે આ સૂત્ર છે તેમાં ઉપયોગ કરીશું. હવે આપણે આ ટી પરીક્ષણના સૂત્રનો ઉપયોગ કરી અને પરીક્ષણ અચળાંકનું મૂલ્ય શોધીએ. તો હવે પછીના પગથિયામાં આપણે ટેસ્ટ સ્ટેટિસ્ટિક એટલે કે પરીક્ષણ અચળાંક શોધીએ છીએ. અંગ્રેજીમાં પરીક્ષણ અચળાંકને આપણે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ. તેનું સૂત્ર છે ટી બરાબર x1 બાર માઇનસ x2 બાર એટલે કે નિદર્શ મધ્યકોનો તફાવત ઓછા સમષ્ટિ મધ્યકોનો તફાવત એટલે μ1 - μ2. અહીં આપણે સંયોજિત પ્રમાણિત વિચલન જે આપણે શોધ્યું છે તે લખીશું. અને અહીં આપણે નિદર્શોના કદના વ્યસ્તનો સરવાળો લઈશું. હવે આપણી પાસે આ બધી કિંમતો છે તે આપણે અહીં મૂકીએ અને અહીં આપણે μ1 - μ2નો ઉપયોગ કરવાના છીએ. તો આપણી જે શૂન્ય પૂર્વધારણા છે તે આપણે સાચી માનીને હંમેશા પૂર્વધારણા પરીક્ષણ કરીએ છીએ. તો જો શૂન્ય પૂર્વધારણા સાચી હોય તો μ1 બરાબર μ2 થાય. એટલે μ1 - μ2 આપણું શૂન્ય થશે. અને આપણું જે એસપીનું મૂલ્ય છે તે 4.5814 છે. તે આપણે અહીંયા મૂકીએ 4.5814 અને અહીં 1/, પહેલા નિદર્શનું કદ અને 1/ બીજા નિદર્શનું કદ જે અનુક્રમે 10 અને 14 આપણને આપેલા છે. હવે આપણે x1 બાર અને x2 બારનો તફાવત લેવાનો છે.
એટલે કે 20.3 ઓછા 18.6 અહીંયા મૂકીશું. x1 બાર 20.3 ઓછા 18.6 અને આ બધી ગણતરી કરતાં આપણને પરીક્ષણ અચળાંકનું મૂલ્ય 0.8963 મળે છે. તો આપણે આ પગથિયું પૂર્ણ કર્યું, જેમાં આપણે નિદર્શો પરથી જે માહિતી આપી છે તેનો ઉપયોગ કરીને ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ અથવા પરીક્ષણ અચળાંકની કિંમત શોધી. હવે પછીના સ્ટેપમાં અથવા પગથિયામાં આપણે ટી આલ્ફા એટલે કે ટીની ક્રિટિકલ વેલ્યુ શોધવાની છે અને તેનો ઉપયોગ કરીને આપણે કટોકટીનો પ્રદેશ કેટલો છે તે નક્કી કરવાનું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે તે ટુ ટેલ્ડ ટેસ્ટ અથવા દ્વિપુચ્છ પ્રકારની છે. તેથી આપણે જે આ સાર્થકતાની કક્ષા છે તેને બે સરખા ભાગમાં વહેંચીશું, એટલે 0.05 ભાગ્યા 2 જે આપણને 0.025 જેટલું મળશે. એટલે કે આપણે જે ટી ડિસ્ટ્રીબ્યુશનનો જે ગ્રાફ છે તેની બંને પૂચ્છ અથવા ટેલમાં આપણે આટલું ક્ષેત્રફળ ધરાવતા એરિયાને કટોકટીના પ્રદેશ તરીકે લઈશું. તો હવે આપણે રફલી ટી વિતરણના ગ્રાફ પરથી કટોકટીનો પ્રદેશ કેટલો થશે તે ચકાસીએ. આપણને જાણીએ છીએ કે ટી ડિસ્ટ્રીબ્યુશનનો ગ્રાફ હંમેશા બેલ શેપ પ્રકારનો હોય છે. તો અહીં આપણે ટીની કિંમતો લઈએ છીએ. આપણે જાણીએ છીએ કે ટી ડિસ્ટ્રીબ્યુશનનો મીન અથવા મધ્યક 0 હોય છે, જે અહીં સેન્ટરમાં છે. અને હવે આપણે આ જે બે ટેલ છે તે ટેલનો જે વિસ્તાર છે તેને આપણે આલ્ફા બાય 2 એટલે કે 0.025 અહીં આપણે લખીશું આલ્ફા બાય 2. અને આ જે કિંમત છે જેની જમણી બાજુનો પ્રદેશ આલ્ફા બાય 2 છે તેને આપણે ટી આલ્ફા બાય 2 વડે દર્શાવીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે ટી ડિસ્ટ્રીબ્યુશનનો ગ્રાફ સિમેટ્રિક છે, તેથી આટલો જ એરિયા શૂન્યની ડાબી બાજુ જે છે તે પણ આલ્ફા બાય 2 જેટલો જ થશે, એટલે કે 0.025 થશે. અને આ જે કિંમત છે સિમેટ્રીના કારણે ટી આલ્ફા બાય 2ની નેગેટિવ કિંમત થશે, એટલે કે માઇનસ ટી આલ્ફા બાય 2. અને આ જે શેડેડ વિસ્તાર છે તે આપણો કટોકટીનો પ્રદેશ છે. તો કટોકટીના પ્રદેશમાં જ્યારે ટી પરીક્ષણનું જે શોધેલી કિંમત છે, પરીક્ષણ અચળાંકની શોધેલી કિંમત, એ જ્યારે કટોકટીના પ્રદેશમાં આવશે ત્યારે આપણે કહીશું કે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર થાય છે. તો હવે કટોકટીના પ્રદેશ નક્કી કરવા માટે આપણે આ બે કિંમતો શોધવી પડશે. તેના માટે આપણે ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલનો ઉપયોગ કરીશું. ટી ડિસ્ટ્રીબ્યુશનનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે આ જે લેવલ ઓફ સિગ્નિફિકન્સ એટલે કે સાર્થકતાની કક્ષા અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ધ્યાનમાં રાખવાની હોય છે. અહીં શરૂઆતમાં આપણે જોયું કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 2 સેમ્પલ ટી ટેસ્ટ માટે N1 + N2 - 2 છે. N1 છે 10, 14 અને આ છે -2 એટલે 24 ઓછા 2 એટલે 22 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે ધ્યાનમાં રાખવાની છે જ્યારે આપણે ટી ટેબલનો ઉપયોગ કરીશું ત્યારે. અને વન ટેલ્ડ ટેસ્ટ માટે આપણે આલ્ફા બાય 2 એટલે કે 0.025 અથવા 2.5% અને ટુ ટેલ્ડ ટેસ્ટ અહીંયા છે એટલે આપણે આલ્ફા એટલે 5% ધ્યાનમાં રાખવાનું છે. એટલે ટુ ટેલ્ડ ટેસ્ટમાં જ્યાં 5% અને વન ટેલ્ડ ટેસ્ટમાં જ્યાં 2.5% હોય અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 22 હોય, તેને સંબંધિત ટેબલમાંથી જે કિંમત મળશે તે આપણને ટી આલ્ફા બાય 2ની કિંમત મળશે. તો હવે આપણે ટેબલનો ઉપયોગ કરીને આ જે 22 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે ટીની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલમાં આપણને ક્રિટિકલ વેલ્યુઝ ઓફ ટી આપેલી છે. તો સૌપ્રથમ આપણે જોયું કે ટુ ટેલ્ડ ટેસ્ટ છે આપણો, એટલે 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ અને અહીં વન ટેલ્ડ ટેસ્ટ માટે 2.5% છે. તો આપણે ધ્યાન રાખીશું કે આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે તે દ્વિપુચ્છ પ્રકારની છે,
એટલે આપણે 2 ટેલ્ડ ટેસ્ટમાં જ્યાં 5% હોય તેનો ઉપયોગ કરવાનો છે, નહીં કે 1 ટેલ્ડ ટેસ્ટમાં જ્યાં 5% છે ત્યાં. અને આપણે આ જે 5% સાર્થકતાની કક્ષા છે તેને 2 સરખા ભાગમાં વહેંચ્યું છે, એટલે તેને અનુરૂપ 1 ટેલ્ડ ટેસ્ટમાં આપણે 2.5% જોઈશું. અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અહીં આપણે આ કોલમમાં જોવાની છે. આપણા જે ઉદાહરણ છે તેના માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 22 છે, અને આ કોલમમાં આપણે 22 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સુધી નીચે જવાનું છે અને ટીની જે કિંમત મળે તે શોધવાની છે. તો અહીં આપણે 22 સ્વાતંત્ર્યની માત્રા છે તે આ હારને સંબંધિત છે, અને આ કોલમ અને આ હાર જ્યાં છેદે છે ત્યાં જે ટીની વેલ્યુ મળે છે તે આપણને 2.074 અથવા 2.074 મળે છે. તો આ થઈ આપણી ટી આલ્ફા બાય 2ની કિંમત, જેની આપણને આપણા ઉદાહરણમાં જરૂર છે. તો ટી ડિસ્ટ્રીબ્યુશનનો ટેબલનો ઉપયોગ કરીને આપણે શોધ્યું કે ટીની જે ક્રિટિકલ વેલ્યુ છે તે 2.074 છે, જે અહીં આપણે લખીએ 2.074. અને આ જે કિંમત છે તેની નેગેટિવ કિંમત છે, એટલે આ થશે -2.074. એટલે જ્યારે પરીક્ષણ અચળાંકની જે શોધેલી કિંમત છે તે 2.074 કરતાં મોટી અથવા -2.074 કરતાં નાની હશે, ત્યારે આપણે કહી શકીશું કે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર થાય છે. અને જો આ બે કિંમતોની વચ્ચે પરીક્ષણ અચળાંકની કિંમત હોય તો આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. તો હવે આપણે શૂન્ય પૂર્વધારણાની કિંમતને સરખાવીએ અથવા જોઈએ કે તે કટોકટીના પ્રદેશમાં આવે છે કે બહાર આવે છે. અહીં પરીક્ષણ અચળાંકની જે કિંમત છે તે 0.8963 છે, એટલે કે 0.8963 છે એ આ 2.074 કરતાં તો ઓબ્વિયસલી ઓછી જ છે. તો આપણે આશરે કહી શકીએ કે 0.8963 અહીં ક્યાંક હશે, જે પરીક્ષણ અચળાંકની શોધેલી કિંમત છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરીક્ષણ અચળાંકની જે શોધેલી કિંમત છે તે કટોકટીના પ્રદેશમાં નથી, તે કટોકટીના પ્રદેશની બહાર છે. અને આ જે કટોકટીના પ્રદેશ સિવાયનો જે પ્રદેશ છે તેને આપણે નોન રિજેક્શન રિજિયન કહીએ છીએ. તો જ્યારે પણ પરીક્ષણ અચળાંકની શોધેલી કિંમત આ જે ક્રિટિકલ વેલ્યુઝ છે ટીની એ બેની વચ્ચે આવતી હોય ત્યારે આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. તો હવે આપણે આપણું જે નિર્ણય છે પરીક્ષણના આધારે તે લખીએ. આપણે જોયું કે અહીં આ જે -2.074 અને 2.074ની વચ્ચે આપણી જે પરીક્ષણ અચળાંકનું જે મૂલ્ય છે તે આ બેની વચ્ચે આવે છે, એટલે કે -T આલ્ફા બાય 2 T આલ્ફા બાય 2 મળે છે. તેથી આપણે કહી શકીએ કે શૂન્ય પૂર્વધારણા, જેને આપણે H0 વડે દર્શાવીએ છીએ, તેનો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે. અથવા આપણે એવું કહી શકીએ કે અંગ્રેજીમાં વી ફેલ ટુ રિજેક્ટ ધી નલ હાઇપોથેસિસ. તો આપણી જે શૂન્ય પૂર્વધારણા છે એ હતી કે બે સમષ્ટિના મધ્યકો સરખા છે, અને આપણે આ જે શૂન્ય પૂર્વધારણા છે તેનો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે અથવા નિષ્ફળ જઈએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે જે નિદર્શોના આધારે મળેલા જે પુરાવા છે તે આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે કે જે બંને સમષ્ટિના મધ્યકો સરખા નથી તેને સમર્થન આપતી નથી. અને આપણે હંમેશા યાદ રાખીશું કે જ્યારે આપણે પૂર્વધારણા પરીક્ષણ કરતા હોઈએ ત્યારે આપણે જે શૂન્ય પૂર્વધારણા છે તેનો કાં તો અસ્વીકાર થાય છે અથવા તેનો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે, તેવો જ આપણો ડિસિઝન અથવા નિર્ણય હશે.
તો આપણે આ ઉદાહરણમાં જોયું કે કેવી રીતે આપણે ટુ સેમ્પલ ટી ટેસ્ટનો ઉપયોગ કરીને આપણે બે સમષ્ટિના મધ્યકોની સરખામણી કરી શકીએ. હવે આપણે એક વધુ ઉદાહરણનો અભ્યાસ કરીને ટુ સેમ્પલ ટી ટેસ્ટનો ખ્યાલ વધારે પાક્કો કરીએ. તેના પહેલાં ઘણી વખત આપણને જે નિદર્શ આપેલા હોય છે તેના મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હોતા નથી, પરંતુ તેના અવલોકનો આપેલા હોય છે. એ કિસ્સામાં આપણે મધ્યક શોધવા માટે આગળના વ્યાખ્યાનોમાં પણ આપણે જોયું છે કે નિદર્શ મધ્યક શોધવા માટે આપણે નિદર્શના બધા અવલોકનોનો સરવાળાને નિદર્શના કદ વડે ભાગીએ છીએ, અને નિદર્શ વિચરણ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ, અને તેને આપણે n-1 વડે ભાગીશું. હવે ઘણી વખત આપણે આ સૂત્રને બીજી સરળ રીતે પણ લખી શકીએ, જેમ કે અહીં આપણે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છે, તો તેને આપણે એક્સ સ્ક્વેર ઓછા 2x એક્સ બાર વત્તા એક્સ બારના વર્ગ તરીકે લખી શકીશું. n-1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. હવે આ જે અવલોકનોની સંખ્યા છે તે હંમેશા ફાઇનાઇટ એટલે કે ગણી શકાય તેવી છે, તેથી આપણે આ સિગ્મા છે તેને આ કૌંસની અંદર એપ્લાય કરી શકીશું. એટલે કે આપણે લખી શકીશું સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા 2x એક્સ બાર. પણ આ એક્સ બાર જે છે તે હવે અચળ થઈ જાય છે, એટલે એક્સ બાર અને આ જે 2 છે તે અચળ છે, અને આપણો જે વેરિયેબલ છે એક્સ છે, એટલે 2 એક્સ બાર આપણે સિગ્માની બહાર ડાયરેક્ટલી લખી શકીએ. તે જ રીતે અહીં આપણને મળશે સિગ્મા એક્સ બારનો વર્ગ. હવે એક્સ બાર પણ અચળ છે, એટલે આપણે લખી શકીશું સિગ્મા 1, અને અવલોકનોની સંખ્યા આપણી n છે, એટલે આપણે એકનો સરવાળો n વખત કરીએ તો આપણને મળશે n એક્સ બારનો વર્ગ. તો અહીં આપણે એક સ્ટેપ વધારે લખીએ. અહીં આપણે લખીશું એક્સ બાર સિગ્મા 1, અને અહીં આપણે n-1. હવે આ જે સિગ્મા એક્સ છે તેને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સિગ્મા એક્સની જગ્યાએ લખી શકીશું n ઇન્ટુ એક્સ બાર. તો હવે આપણે સિગ્મા એક્સની જગ્યાએ n ઇન્ટુ એક્સ બાર લખીએ અને સિગ્મા 1ની જગ્યાએ n લખીએ, અને જોઈએ કે આપણને સૂત્ર કેવું મળે છે. સિગ્મા એક્સ બાર 2x બાર. સિગ્મા એક્સને આપણે લખીશું n ઇન્ટુ એક્સ બાર, અને અહીં સિગ્મા 1 છે એ n છે, એટલે n એક્સ બારનો વર્ગ, અને તેને આપણે n-1 વડે ભાગીશું. તો હવે આને વધારે સાદુરૂપ આપતા આપણે જોઈએ છીએ કે અહીં આપણી પાસે 2n એક્સ બારનો વર્ગ વત્તા n એક્સ બારનો વર્ગ અને n-1 છેદમાં. તો અહીં n એક્સ બારનો વર્ગ પ્લસ n એક્સ બારનો વર્ગ, અને અહીં -2 છે, તો n એક્સ બારનો વર્ગ કોમન લેતા આપણને -2 + 1 એટલે -1 મળશે. એટલે આ આપણું સૂત્ર બનશે સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ n એક્સ બારનો વર્ગ અને છેદમાં n-1. તો આ આપણે બીજું સૂત્ર મેળવ્યું નિદર્શનો પ્રમાણિત વિચરણ શોધવા માટેનું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ સૂત્રમાં આપણે એક્સની દરેક કિંમતમાંથી એક્સ બારનો તફાવત શોધીને તેનો વર્ગ કરવાનો છે, અને જો આપણે આ સૂત્રથી શોધીશું તો આપણે એક્સ બારની જરૂર પડશે અને એક્સના દરેક અવલોકનનો વર્ગની જરૂર પડશે. તો આ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ શોધવો તેના કરતાં એક્સ સ્ક્વેરનો વર્ગ શોધવું અને આ સૂત્રનો ઉપયોગ કરવું તેના કરતાં સરળ પડે છે. એટલે જો આપણે ઈચ્છીએ તો આપણે આ સૂત્રની જગ્યાએ આ સૂત્રનો પણ ઉપયોગ કરીને નિદર્શનું વિચરણ શોધી શકીએ. બંને સૂત્રના ઉપયોગથી જે જવાબ આવશે તે સમાન જ આવશે. તો હવે પછીના ઉદાહરણમાં આપણે નિદર્શ વિચરણ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું, જે આપણને થોડું
વધારે ઝડપથી નિદર્શ વિચરણનું સૂત્ર આપશે અથવા કિંમત આપશે. તો હવે આપણે ઉદાહરણ 2 તરફ જઈએ. અહીં આપણને આપેલું છે કે બે સ્વતંત્ર નિદર્શોના અવલોકનો ટેબલમાં આપેલા છે. આ નિદર્શ 1ના અવલોકનો છે, નિદર્શ 2ના અવલોકનો છે. 5% સાર્થકતાની કક્ષાએ બે સમષ્ટિના મધ્યકો સમાન છે કે નહીં તેનું આપણે પરીક્ષણ કરવાનું છે. અને આપણને આપેલું છે કે સમષ્ટિના વિતરણો સામાન્ય વિતરણો છે અને સમષ્ટિના વિચરણો સરખા છે, એટલે કે σ1² અને σ2² મૂલ્ય સરખું છે. તો આપણને બધી જ ધારણાઓ જે 2 સેમ્પલ ટી ટેસ્ટ માટે છે તે આપેલી છે. આપણા જે સેમ્પલ્સ અથવા નિદર્શો છે એ સ્વતંત્ર છે, સમષ્ટિના વિતરણો સામાન્ય છે, સમષ્ટિના વિચરણો એટલે કે વેરિયન્સીસ સરખા છે અને આપણને નિદર્શ 1 અને નિદર્શ 2ના અવલોકનો આપ્યા છે. હવે ધારો કે નિદર્શ 1 માટે આપણે x1 ચલનો ઉપયોગ કરીએ અને નિદર્શ 2 માટે x2 ચલનો ઉપયોગ કરીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે નિદર્શ 1ના અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે. અને એ જ રીતે નિદર્શ 2ના અવલોકનોની સંખ્યા પણ 10 છે. એટલે આપણે બંને નિદર્શના કદ 10 છે તે જોયું. હવે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે બંને નિદર્શો માટે આ જે વિચરણો છે તે શોધવા પડશે અને x1 બાર અને x2 બાર એટલે કે મધ્યકો પણ શોધવા પડશે. અહીં આપણને અવલોકનો આપે છે. આપણને ડાયરેક્ટલી આગળના ઉદાહરણની જેમ x1 બાર x2 બાર અને s1 s2 આપેલા નથી. તો જ્યારે આ ન આપેલા હોય ત્યારે આપણે જે મધ્યક અને વિચરણના સૂત્રો છે તેનો ઉપયોગ કરીને બંને નિદર્શો માટે તેમનું મૂલ્ય શોધીશું. અને સાર્થકતાની કક્ષા આપણને 5% આપી છે અને 5% સાર્થકતાની કક્ષાએ બે સમષ્ટિના મધ્યકો સમાન છે કે નહીં તેનું આપણે પરીક્ષણ કરવાનું છે. એટલે આપણી જે શૂન્ય પૂર્વધારણા છે તે બનશે બે સમષ્ટિના મધ્યકો સમાન છે અને જે વૈકલ્પિક પૂર્વધારણા છે તે થશે બંને સમષ્ટિના મધ્યકો સમાન નથી. અને આપણે શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનીને તેનું પરીક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણે જે નિદર્શ 1 અને નિદર્શ 2ની માહિતી છે તેનો ઉપયોગ કરીને નિદર્શ 1 માટે મધ્યક, નિદર્શ 1 માટે વિચરણ શોધીએ. તો અહીં મેં પહેલેથી જ નિદર્શના મધ્યક અને વિચરણોની ગણતરી કરી રાખી છે જેથી આપણો સમય બચે. x1 બાર એટલે નિદર્શ 1નો મધ્યક એ x1ની બધી જ કિંમતોનો સરવાળો અને ભાગાકારમાં નિદર્શ 1નું કદ n1 થશે. અહીં x1ની બધી જ કિંમતોનો સરવાળો કરીએ તો અહીં આપણે જોઈએ છીએ કે σx1 266 થાય છે અને n1 10 છે. એટલે આપણને નિદર્શ 1નો મધ્યક 26.6 મળે છે. હવે વિચરણ શોધવા માટે આપણે આગળ ચર્ચા કરી તેમ આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. s1² બરાબર σx1² માઇનસ n1 x1 બાર સ્ક્વેર ભાગ્યા n1 માઇનસ 1, જે આપણે હમણાં ચર્ચા કરી. આ વિચરણ શોધવા માટેની બીજી વૈકલ્પિક સૂત્ર અથવા ફોર્મ્યુલા છે. તો અહીં મેં x1ના દરેક અવલોકનનો વર્ગ લીધેલો છે અને આ હારમાં આપણે x1² કિંમતો લખી છે અને x1² કિંમતોનો સરવાળો કરતાં આપણને 7562 મળે છે, જે આપણે આ સૂત્રમાં મૂકીએ. n1 10 છે, x1 બાર આપણું મળેલું છે 26.6, તે આપણે અહીં મૂક્યું અને આ બધી ગણતરી કરતાં આપણને s1² મળે છે 54.0444. અને અહીં આપણે s1 શોધ્યું નથી કારણ કે આપણે સંયોજિત વિચરણનો ઉપયોગ કરવાના છીએ અને તેના સૂત્રમાં આપણે s1² અને s2² ઉપયોગ કરવાના છીએ. એટલે અહીં s1 એટલે કે આનો વર્ગમૂળ શોધવાની જરૂર નથી. તો આ રીતે આપણે નિદર્શ 1 માટે જે નિદર્શનો મધ્યક છે અને નિદર્શનો વિચરણ છે તે શોધેલું છે. તે જ રીતે નિદર્શ 2 માટે પણ આપણે એ જ પુનરાવર્તન કરીશું. નિદર્શ 2નો જે વેરિયેબલ છે તેને આપણે x2 વડે દર્શાવ્યો છે. તો આ x2ના અવલોકનો છે અને આ અવલોકનોનો સરવાળો કરીએ
તો આપણને 293 મળે છે. આ જે હાર છે તેમાં આપણે આ જે x2ની જે કિંમતો છે તેના વર્ગો લખેલા છે અને એ બધાનો સરવાળો કરતાં આપણને 9215 મળે છે. x2 બાર એટલે નિદર્શ 2નો મધ્યક થશે. નિદર્શ 2ના બધા અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા x2, જેને આપણે નિદર્શનું કદ n2 વડે ભાગાકાર કરીશું તો આપણને 293 ભાગ્યા 10 એટલે x2 બાર આપણને 29.3 મળે છે. અને જેમ આપણે આગળ જે શોર્ટકટ ફોર્મ્યુલા વાપરી વિચરણ શોધવા માટે તે જ અહીં વાપરીએ એટલે સિગ્મા x2 સ્ક્વેર માઇનસ n2 x2 બાર સ્ક્વેર ભાગ્યા n2 માઇનસ 1 તે આપણને નિદર્શ 2નો વિચરણ આપશે. તો આ બધી કિંમતો અહીં આપણે મૂકીએ. સિગ્મા x2 સ્ક્વેર છે 9215, n2 પણ 10 છે અને x2 બાર છે 29.3નો વર્ગ અને આ બધી ગણતરી કરતાં આપણને s2 સ્ક્વેર મળે છે 70.0111. હવે આપણે સંયોજિત વિચરણ શોધીએ. આપણને ખ્યાલ છે કે સંયોજિત વિચરણનું સૂત્ર છે sp સ્ક્વેર બરાબર n1 માઇનસ 1 s1 સ્ક્વેર પ્લસ n2 માઇનસ 1 s2 સ્ક્વેર અને ભાગાકારમાં n1 પ્લસ n2 માઇનસ 2. હવે આપણી પાસે આ બધી કિંમતો છે. n1 અને n2 બંને 10 છે, સરખા છે. n1 માઇનસ 1 એટલે 9 થશે. s1 સ્ક્વેર આપણે અહીં શોધેલું છે તે મૂકીએ. s1 સ્ક્વેર છે 54.0444. s1 સ્ક્વેર છે 54.0444 પ્લસ n2 માઇનસ 1 જે 9 છે અને s2 સ્ક્વેર છે 70.0111 જે આપણે અહીં મૂકીએ 70.0111 અને આ બધી ગણતરી કરતાં આપણને આ જે વિચરણનો મૂલ્ય છે તે 62.0278 મળે છે. અને આ જે વિચરણ છે તેને આપણે સંયોજિત વિચરણ અથવા અંગ્રેજીમાં પૂલ્ડ વેરિયન્સ કહીશું. ગુજરાતીમાં આપણે તેને સંયોજિત વિચરણ કહીશું. અને આપણને સંયોજિત પ્રમાણિત વિચલનમાં રસ છે એટલે આપણે આ જે સંયોજિત વિચરણ છે તેનું વર્ગમૂળ લેતા આપણને સંયોજિત પ્રમાણિત વિચલન મળે છે 7.8758. આ જે છે તે આપણો સંયોજિત પ્રમાણિત વિચલનનું મૂલ્ય છે, જેને આપણે અંગ્રેજીમાં કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન તરીકે પણ ઓળખીએ છીએ. સ્ટાન્ડર્ડ ડેવિએશનને આપણે શોર્ટમાં SD વડે દર્શાવીએ. તો આ થઈ સંયોજિત પ્રમાણિત વિચલનની કિંમત, જેની આપણે ટેસ્ટના પરીક્ષણ અચળાંકમાં જરૂર છે. તો હવે આપણી પાસે પરીક્ષણ અચળાંકના સૂત્ર માટે જે કિંમતો જરૂરી છે તે બધી આપણી પાસે છે. તો હવે આપણે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય શોધીએ. આપણે જાણીએ છીએ કે પરીક્ષણ અચળાંક બે સમષ્ટિ અથવા બે નિદર્શો માટે x1 બાર માઇનસ x2 બાર એટલે કે નિદર્શ મધ્યકોનો તફાવત ઓછા સમષ્ટિ મધ્યકોનો તફાવત. અહીં આપણે સંયોજિત પ્રમાણિત વિચલન અને અહીં ગુણાકારમાં 1 ભાગ્યા નિદર્શ 1નું કદ વત્તા 1 ભાગ્યા નિદર્શ 2નું કદ. તો આપણે અહીં જે કિંમતો છે આપણે શોધેલી તે બધી મૂકવાની છે અને પરીક્ષણ અચળાંકની ગણતરી કરવાની છે. આ જે છે તે 7.8758 પહેલાં મૂકીએ. 7.8758 બંને નિદર્શોના કદ હતા 10 એટલે આપણે 1 ભાગ્યા 10 વત્તા 1 ભાગ્યા 10. હવે આપણે શૂન્ય પૂર્વધારણા હંમેશા સાચી માનીને ચાલીએ છીએ એટલે μ1 બરાબર μ2 છે, માટે μ1 માઇનસ μ2 આપણું શૂન્ય થશે. અને અહીં આપણે નિદર્શ 1 અને નિદર્શ 2ના મધ્યકોનો તફાવત લખવાનો છે. તો આપણે x1 બાર જે શોધેલું છે તે પહેલાં લખીએ.
નિદર્શ 1નો મધ્યક છે 26.6 અને નિદર્શ 2નો મધ્યક છે 29.3 એટલે 26.6 ઓછા 29.3 અને આ ગણતરી કરતાં આપણને જે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય મળે છે તે ઋણ સંખ્યા મળે છે 0.7666. તો આ રીતે આપણે સંયોજિત પ્રમાણિત વિચલન અને જે નિદર્શના મધ્યકો અને નિદર્શના કદનો ઉપયોગ કરીને પરીક્ષણ અચળાંક અથવા ટેસ્ટ સ્ટેટિસ્ટિકનું મૂલ્ય શોધ્યું. અને હવે પછીના સ્ટેપમાં આપણે નક્કી કરવાનો છે કટોકટીનો પ્રદેશ અથવા રિજેક્શન રિજિયન, અને તેના માટે આપણે ટી આલ્ફાની કિંમતો શોધવી પડશે. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે અહીં આ ઉદાહરણમાં જે વૈકલ્પિક પૂર્વધારણા છે એ નોટ ઇક્વલ ટુ પ્રકારની છે, એટલે આપણું જે પરીક્ષણ છે તે આ ઉદાહરણમાં પણ દ્વિપુચ્છ પરીક્ષણ એટલે કે 2 ટેલ્ડ ટેસ્ટ છે અને સાર્થકતાની કક્ષા પણ આપણને આપેલી છે 5%. સાર્થકતાની કક્ષા આપણે ઉદાહરણમાં જોઈએ, અહીં આપણને આલ્ફા બરાબર 5% આપેલું છે, એટલે આપણે સાર્થકતાની કક્ષાને બે સરખા ભાગમાં વહેંચવી પડશે. એટલે આલ્ફા 0.05 છે તો આલ્ફા બાય 2 આપણે લઈશું 0.025 અને ટી ટેબલનો ઉપયોગ કરીને આપણે ક્રિટિકલ કિંમતો શોધીશું અને તેના માટે આપણને ડિગ્રીઝ ઓફ ફ્રીડમની જરૂર પડશે, જેનું સૂત્ર છે n1 + n2 - 2. n1 અને n2 બંને 10 છે એટલે આપણને મળશે 20 - 2 એટલે 18. હવે આપણે જાણીએ છીએ કે કટોકટીનો પ્રદેશ અહીં બે પૂંછમાં સરખા ભાગે હશે. આપણે જાણીએ છીએ કે ટી ડિસ્ટ્રીબ્યુશનનો જે વક્ર છે તે આ પ્રકારનો સિમેટ્રિક વક્ર છે. અહીં સેન્ટરમાં 0 હશે. આ જે કિંમત છે, આ જે ડાબી બાજુની કિંમત અને અહીં જમણી બાજુની કિંમત, તે આપણે આલ્ફાના અડધા એટલે કે 0.025 જેમ આગળના ઉદાહરણમાં કર્યું તેના જેવું જ છે. એ જ રીતે દ્વિપુચ્છ પરીક્ષણ છે એટલે આ જે વિસ્તાર છે તે પણ થશે 0.025. આ કિંમતને આપણે ટી આલ્ફા બાય 2 વડે દર્શાવીએ છીએ. આ કિંમતને આપણે -t આલ્ફા બાય 2 વડે દર્શાવીએ છીએ. અને અહીં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણું છે 18 અને વન ટેલ્ડ ટેસ્ટમાં આપણે આલ્ફા બાય 2 0.025 છે એટલે વન ટેલ્ડ ટેસ્ટમાં 2.5% અને 2 ટેલ્ડ ટેસ્ટમાં 5%. એટલે આપણે જે આગળ ટેબલમાં જે 2 ટેલ્ડ ટેસ્ટ અને વન ટેલ્ડ ટેસ્ટમાં જ્યાં ઉપર 5% અને નીચે 2.5% લખ્યું હોય તેને અનુરૂપ કોલમ લઈશું અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે લેવાની છે 18. તો હવે આપણે ટી ટેબલનો ઉપયોગ કરીને 18 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે 2 ટેલ્ડ ટેસ્ટ 5% સાર્થકતાની કક્ષાએ ક્રિટિકલ વેલ્યુ શોધીએ. તો આપણે પહેલાં જોઈએ કે આ 18 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, અહીંયા આપણી પાસે 18 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અહીંયા છે અને આ જે છે 5% અને 2.5%. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 ટેલ્ડ ટેસ્ટમાં ઉપર 5%, વન ટેલ્ડ ટેસ્ટમાં નીચે 2.5% છે. એટલે આપણે હવે આ કોલમમાં 18 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સુધી જઈએ અને આ જે 18 ડિગ્રીઝ ઓફ ફ્રીડમને સંબંધિત રો છે તે જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે મૂલ્ય મળે છે 18 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અને 5% 2 ટેલ્ડ ટેસ્ટ માટે, તે જે મળે છે તે 2.101 મળે છે. એટલે આ જે કિંમત મળી તે આપણને ટી આલ્ફા બાય 2ની કિંમત મળી. તો તે આપણે અહીં લખીએ. ટી આલ્ફા બાય 2 આપણને મળે છે 2.101. એટલે આ જે મૂલ્ય છે તે થશે 2.101 અને સિમેટ્રીના કારણે આ જે મૂલ્ય છે એ -2.101 થશે. તો જ્યારે આપણી પરીક્ષણ અચળાંકની કિંમત 2.101 કરતાં વધુ અથવા -2.101 કરતાં ઓછી હશે
ત્યારે પરીક્ષણ અચળાંક કટોકટીના પ્રદેશમાં હશે. આ જે વચ્ચેનો પ્રદેશ છે તેને આપણે કહીએ છીએ નોન રિજેક્શન રિજિયન, અને આ જે શેડેડ લાઇનવાળા જે પ્રદેશો છે તેમને આપણે કહીએ છીએ રિજેક્શન રિજિયન, અથવા ગુજરાતીમાં આપણે કહીએ છીએ કટોકટીના પ્રદેશ. તો આ પણ રિજેક્શન રિજિયન છે, રિજેક્શન રિજિયન. તો હવે આપણે જોઈએ કે પરીક્ષણ અચળાંકનું જે મૂલ્ય છે તે કટોકટીના પ્રદેશમાં છે કે નહીં. પરીક્ષણ અચળાંકનું મૂલ્ય જો આપણે 2 દશાંશ સ્થળ સુધી રાઉન્ડ ઓફ કરીએ તો આપણને -0.77 જેટલું મળે. તો -0.77 આપણે જોઈ શકીએ છીએ કે તે આ કિંમત અને શૂન્યની વચ્ચે ક્યાંક આવશે. ધારો કે આ જે કિંમત છે એ આશરે -0.77 છે. તો પરીક્ષણ અચળાંકની કિંમત આપણને અહીં મળે છે જે નોન રિજેક્શન રિજિયનમાં છે, અને આ જે -2.101ની જમણી બાજુ મળે છે અને 2.101ની ડાબી બાજુ મળે છે. તો આપણે કહી શકીએ કે અહીં આ જે -T∝/2 છે તેના કરતાં પરીક્ષણ અચળાંકનું મૂલ્ય વધારે છે, અને T∝/2 કરતાં ઓછું છે, એટલે કે પરીક્ષણ અચળાંક કટોકટીના પ્રદેશમાં નથી. જો પરીક્ષણ અચળાંક કટોકટીના પ્રદેશમાં હોય તો આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરીએ છીએ, પણ અહીં પરીક્ષણ અચળાંક કટોકટીના પ્રદેશમાં નથી, માટે આપણે કહી શકીએ કે આપણને H0નો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે. અને આપણું જે શૂન્ય પૂર્વધારણા છે તે એવી છે કે બંને સમષ્ટિના મધ્યકો સમાન છે. તો આપણે આ જે શૂન્ય પૂર્વધારણા છે તેના માટે એવું નથી કહી શકતા કે તેનો અસ્વીકાર થાય છે. તો આ રીતે આપણે 2 સેમ્પલ ટી-ટેસ્ટનો ઉપયોગ કરીને આપણે 2 સમષ્ટિના મધ્યકોની સરખામણી કરી શકીએ. પણ અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે 2 સેમ્પલ ટી-ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે આટલી શરતોનું સમાધાન થવું જોઈએ, જેમ કે બંને સમષ્ટિના વિતરણો છે, સમષ્ટિના વિતરણો એ સામાન્ય વિતરણો હોવા જોઈએ, એટલે કે બંને સમષ્ટિના ડિસ્ટ્રિબ્યુશન નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન હોવા જોઈએ. બીજું જે અઝમ્પશન અથવા ધારણા છે તે એવી છે કે બંને સમષ્ટિ સ્વતંત્ર હોવી જોઈએ, એટલે બંને સમષ્ટિ એકબીજા પર કોઈ પણ પ્રકારના અવલોકન માટે આધાર રાખતી નથી. ત્રીજી જે પૂર્વધારણા અથવા અઝમ્પશન છે તે એવું છે કે બંને સમષ્ટિના વિચરણો સરખા છે, એટલે કે સમાન વિચરણો છે, અને એ સમાન વિચરણોની સંખ્યા મૂલ્ય ધારો કે σ² જેટલું છે, અને σ² આપણને આપેલો નથી હોતો, મોટાભાગે અજ્ઞાત હોય છે જ્યારે આપણે લઘુ નિદર્શ પરીક્ષણ કરતા હોઈએ ત્યારે. તો આપણે σ²ના એસ્ટિમેટર તરીકે આ જે સંયોજિત વિચરણ છે તેનો ઉપયોગ કરીએ છીએ, અને સંયોજિત વિચરણનું સૂત્ર આપણે યાદ રાખીશું. તો આ રીતે આપણે અત્યાર સુધી જે પણ પૂર્વધારણા પરીક્ષણો જોયા છે તે બધા જ પૂર્વધારણા પરીક્ષણો સમષ્ટિના મધ્યકની સાર્થકતાના પરીક્ષણ માટેના છે. અહીં અત્યાર સુધી જે આપણા પૂર્વધારણા પરીક્ષણો છે તેમાં આપણે સમષ્ટિના મધ્યકોની સાર્થકતાના પરીક્ષણો કર્યા છે. એટલે કે આપણે સમષ્ટિનો જે પ્રચલ છે મધ્યક તેની જ સાર્થકતાના પરીક્ષણો કરેલા છે. અને આપણે જાણીએ છીએ કે સમષ્ટિના બીજા પ્રચલો પણ છે, જેમ કે સમષ્ટિનું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા અથવા સ્ટાન્ડર્ડ ડેવિએશન. એ જ રીતે આપણે સમષ્ટિનું પ્રમાણ એટલે કે પ્રપોર્શન પણ એ સમષ્ટિનો પ્રચલ છે. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આ જે
પ્રચલો છે, જેમ કે સમષ્ટિનો પ્રમાણિત વિચલન અથવા વેરિયન્સ એટલે કે સમષ્ટિનો વિચરણ, સમષ્ટિનું પ્રપોર્શન, તે બધાની સાર્થકતાની પરીક્ષણ કેવી રીતે કરવું તે અંગેના પૂર્વધારણા પરીક્ષણો વિશે સમજવાના છીએ. અને અત્યાર સુધી જે પણ આપણે પરીક્ષણો કર્યા તેમાં આપણે સૌપ્રથમ જે પરીક્ષણ કર્યું સમષ્ટિના મધ્યકો માટેનું, તેમાં સૌથી પહેલું જે પરીક્ષણ હતું તેને આપણે કહીશું વન સેમ્પલ ઝેડ ટેસ્ટ. આપણે સમષ્ટિના મધ્યકો માટે આટલા પ્રકારના હાઇપોથેસિસ ટેસ્ટ અથવા પૂર્વધારણા પરીક્ષણો જોયા છે, જેમાં વન સેમ્પલ ઝેડ ટેસ્ટમાં પરીક્ષણ અચળાંકનું સૂત્ર હતું x બાર ઓછા મ્યુ અને સિગ્મા ભાગ્યા √n. પણ જ્યારે આ પરીક્ષણ અચળાંકનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણને સિગ્મા જ્ઞાત હોવો જોઈએ. પણ જો સિગ્મા અજ્ઞાત હોય તો આપણે સિગ્માની જગ્યાએ નિદર્શનો પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ જે બંને સૂત્રો છે તે વાપરવા માટે સમષ્ટિના નિદર્શનું કદ 30 અથવા 30 કરતાં વધુ હોવું જોઈએ. એટલે કે આ જે સૂત્રો છે તે ગુરુ નિદર્શ પરીક્ષણ માટેના છે, અને જ્યારે પણ ગુરુ નિદર્શ પરીક્ષણ હશે ત્યારે આપણે ઝેડ પરીક્ષણ એટલે કે ઝેડ ટેસ્ટનો ઉપયોગ કરીશું. હવે જ્યારે નિદર્શનું કદ 30 કરતાં ઓછું હતું ત્યારે આપણે ટી પરીક્ષણનો અથવા ટી ટેસ્ટનો ઉપયોગ કર્યો છે. પણ ત્યાં આપણે એવું અજમ્પશન મૂક્યું છે કે જે સમષ્ટિ છે તેનું વિતરણ નોર્મલ છે. તો જો સમષ્ટિનું વિતરણ નોર્મલ હોય અને નિદર્શનું કદ 30 કરતાં ઓછું હોય ત્યારે આપણે એક સેમ્પલ ટી ટેસ્ટનો ઉપયોગ કરીશું, અને જેનું સૂત્ર તદ્દન આ સૂત્રની જમણી બાજુ જેવું જ છે. ફક્ત આપણે ધ્યાન રાખવાનું છે કે અહીં આપણું વિતરણ ઝેડ વિતરણ છે, અહીં આપણું વિતરણ ટી વિતરણ છે, અને અહીં આપણે ટીની ક્રિટિકલ કિંમતો શોધવા માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ n-1 લેવાનું છે. આ જે ઉપરના બે સૂત્રો છે તેમાં આપણે ક્રિટિકલ કિંમતો શોધવા માટે ઝેડ વિતરણના ટેબલનો ઉપયોગ કરીએ છીએ, અને અહીં આપણે ક્રિટિકલ કિંમતો શોધવા માટે ટી વિતરણના ટેબલનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આપણે આ જે વાત થઈ તે એક જ સમષ્ટિ અને એક જ સમષ્ટિમાંથી લીધેલા નિદર્શ માટે વાત થઈ. તો તેને અનુરૂપ આપણે બે સમષ્ટિની સરખામણી પણ કરી. ત્યાં આપણે સૌપ્રથમ જોયું કે આપણે 2 સેમ્પલ ઝેડ ટેસ્ટ એટલે કે બે સમષ્ટિના મધ્યકોની સરખામણી જ્યારે નિદર્શોના કદ 30 અથવા 30 કરતાં વધુ હોય ત્યારે કઈ રીતે કરવી તે સમજ્યા. અને તેનું સૂત્ર પણ આ જે સૂત્ર છે તેને અનુરૂપ જ છે. આપણે જ્યાં મધ્યક છે તેની જગ્યાએ બે મધ્યકોનો તફાવત લખવાનો છે. એટલે x બારની જગ્યાએ હું બે નિદર્શોના મધ્યકોનો તફાવત એટલે x1 બાર ઓછા x2 બાર લખીશ. આ મ્યુની જગ્યાએ હું મ્યુ1 ઓછા મ્યુ2 લખીશ. અને આ જે સિગ્મા ભાગ્યા √n છે તેને આપણે વર્ગમૂળમાં સિગ્મા સ્ક્વેર ભાગ્યા n પણ લખી શકીએ. એટલે અહીં આપણી પાસે બે સમષ્ટિ છે. તો સમષ્ટિ 1નો વિચરણ સિગ્મા 1 સ્ક્વેર ભાગ્યા n1 પ્લસ સમષ્ટિ 2નો વિચરણ સિગ્મા 2 સ્ક્વેર ભાગ્યા n2 લખીશું. અને આ જે વિતરણ છે તે ઝેડ વિતરણ છે, એટલે અહીં ક્રિટિકલ કિંમતો શોધવા માટે આપણે ઝેડ વિતરણના ટેબલનો ઉપયોગ કરીશું. તો મિત્રો આપણે આ રીતે બધા જ સૂત્રો સમજીને યાદ રાખવાના છે. જો આપણે આ 3 સૂત્રો જ યાદ રાખીશું તો આ જે બે સેમ્પલ માટેના સૂત્રો છે તેને અનુરૂપ જ આપણે સરળતાથી લખી શકીશું. એ જ રીતે જ્યારે નિદર્શોના કદ 30 કરતાં ઓછા હોય ત્યારે આપણે આજના વ્યાખ્યાનમાં જે ચર્ચા કરી 2 સેમ્પલ ટી ટેસ્ટનો ઉપયોગ કરીશું. અને ત્યાં પણ આપણી પાસે 3 ધારણાઓ છે કે સમષ્ટિના મધ્યકો સરખા છે, સમષ્ટિનું વિતરણ સામાન્ય વિતરણ છે, અને સમષ્ટિ સ્વતંત્ર છે, બંને સમષ્ટિ સ્વતંત્ર છે. તો જ્યારે આ 3 ધારણાઓનું સમાધાન થાય ત્યારે આપણે અહીં બે સૂત્રો યાદ રાખવાના છે. સૌપ્રથમ આપણે
જે સંયોજિત વિચરણ છે તેનું સૂત્ર યાદ રાખવાનું છે n1 - 1 s1 સ્ક્વેર પ્લસ n2 - 1 s2 સ્ક્વેર n1 પ્લસ n2 - 2. અને જે ટી પરીક્ષણનું સૂત્ર છે તેમાં જે અંશમાં જે ટર્મ છે તે આના જેવી જ છે, પણ અહીં આપણે σ1 સ્ક્વેર અને σ2 સ્ક્વેરને આ જે તેનો એસ્ટિમેટર છે SP સ્ક્વેર તેનાથી રિપ્લેસ કરીએ છીએ. અને જે 2 સેમ્પલ ટી ટેસ્ટના પરીક્ષણ અચળાંકનું સૂત્ર બને છે તે આવું દેખાય છે x1 બાર ઓછા x2 બાર, અહીં કૌંસમાં લખીશું, ઓછા μ1 ઓછા μ2 અને અહીં SP અને વર્ગમૂળમાં 1/n1 વત્તા 1/n2. તો આ બે સૂત્રો સમાન જ છે. અહીં તમે જોઈ શકશો કે 2 સેમ્પલ ટી ટેસ્ટમાં σ1 સ્ક્વેર અને σ2 સ્ક્વેર બંને સરખા છે. એટલે અહીં હું σ1 સ્ક્વેરની જગ્યાએ SP સ્ક્વેર લખું, અહીં હું σ2 સ્ક્વેરની જગ્યાએ SP સ્ક્વેર લખું તો તે કોમન નીકળીને વર્ગમૂળની બહાર આવશે ત્યારે તેનું વર્ગમૂળ SP લખાશે. તો આ રીતે આપણે બધા જ સૂત્રો ગોખવાના નથી. આપણે આ રીતે સમજીને બધા જ સૂત્રો યાદ રાખીશું તો ક્યારે પણ આપણને પરીક્ષણ અચળાંકની કિંમત શોધવામાં તકલીફ નહીં પડે. તો આ જે સૂત્રો છે તે બધા જ સૂત્રો સમષ્ટિ મધ્યકોની સાર્થકતાના પરીક્ષણ માટેના છે, જેની સમરી આપણે અહીં જોઈ અત્યાર સુધીના વ્યાખ્યાન નંબર 1 થી 5ની. હવે આવતા વ્યાખ્યાનમાં આપણે સમષ્ટિના પ્રમાણ એટલે કે પોપ્યુલેશન પ્રપોર્શનની કઈ રીતે આપણે સાર્થકતાનું પરીક્ષણ કરવું તે અંગે આપણે જોઈશું. પોપ્યુલેશન પ્રપોર્શન એટલે કે સમષ્ટિ પ્રમાણ. તો જ્યારે આપણે પોપ્યુલેશન પ્રપોર્શનની સાર્થકતાનું પરીક્ષણ કરવું હોય તો કઈ રીતે કરવું તે વિશે આપણે હવે પછીના વ્યાખ્યાનોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે જોયું કે લઘુનિદર્શ પરીક્ષણનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે બે સમષ્ટિ મધ્યકોની સરખામણી કરી શકીએ. આમ આ પ્રકારના પરીક્ષણોમાં આપણે ટી વિતરણનો ઉપયોગ કરીએ છીએ, તેથી આપણે તેને 2 સેમ્પલ ટી ટેસ્ટ તરીકે પણ ઓળખ્યું. હવે આવતા વ્યાખ્યાનમાં આપણે સમષ્ટિ પ્રમાણના પરીક્ષણ માટેના હાઇપોથેસિસ ટેસ્ટ અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ.